અલગ અલગ પ્રકારના ભાવ પુષ્ટિ માર્ગની સેવામાં છે. દાસ ભાવ, સખા ભાવ, માધુરી ભાવ, બાલ ભાવ અને અલગ અલગ ભાવોથી યુંજિત થઈને જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, આ ભાવ એટલે સાક્ષાત ભગવાનનો જ આપણા હૃદયમાં आविर्भाव છે. ये भाव कोई महज एक कल्पना नहीं है. जब हमारे हृदय के अंदर भगवान के प्रति वो रस की जागृति होती है, वो भाव की जागृति होती है, तो भगवान स्वयं हमारे हृदय के अंदर आकर आसीन हो जाते हैं. और भगवान का हृदय में जब अनुभव होता है, तब जाकर वो भाव धीरे धीरे प्रगाढ़ बनने लगता है, आंख में से अश्रु बहने लगते हैं, रोमांच होने लगता है. એ ભાવ એ ભગવાનનો જ આવિર્ભાવ છે. મહાત્મા જ્ઞાન પૂર્વક આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે પૂર્ણ પુરુષોત્તમ રીતે. આ મહાત્મા જ્ઞાન, એમાં મને બાલ ભાવ છે, એમાં મને સખા ભાવ છે, એમાં મને માધુરી ભાવ છે. પછી જે ભાવ તમને પ્રિય કે તમને રુચિકર લાગતો હોય, અથવા ભગવાન તમને જે ભાવનું દાન કરવા માંગતા હોય, એ ભાવ તમારામાં પ્રસ્થાપિત થશે અને એ ભાવના વડે તમે એ ભગવાનની એ સાધન સ્વરૂપા સેવા કરશો અને ધીરે ધીરે એ ફલાત્મિકા બનતી જશે. કોઈકને પ્રભુમાં વિશેષ બાલ ભાવ હોય, કોઈકને સખા ભાવ હોય, કોઈકને માધુરી ભાવ હોય. તમને જે ભાવ તમારામાં આવતો હોય સહજ સ્વરૂપે, એ ભાવથી તમે સેવા કરો. એન્ડ વિધાઉટ ભાવ યુ કેન નોટ ફીલ વોટ યુ આર ડુઈંગ. ભાવ તો લાવવો જ પડશે. આ મારું બાળક, અને જો મહાત્મા જ્ઞાન ના હોય અને પછી પેલો કે આ તો મારું બાળક, આ તો મારું બાળક, આ તો મારું બાળક, તો બાળકને મારા બેડ પર સુવડાવું. મહાત્મા જ્ઞાન પૂર્વક અસ્તુ. આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરીને મારા ઘરે બિરાજે છે, એમનામાં મને બાલ ભાવ છે. અદ્ભુત સેવા પ્રકાર છે પુષ્ટિ માર્ગનો. પ્રિયજનો, આ દુનિયામાં શુદ્ધ ભાવને પ્રગટ કરવા માટે 4 વસ્તુઓ જોઈએ: કરુણા, પ્રફુલ્લતા, કૃતજ્ઞતા અને મૈત્રી. આ 4 શુદ્ધ ભાવ છે. અને આનું જ ઓપોઝિટ કરો: હિંસા, અદયા, ઈર્ષા, અમૈત્રી. વિપરીત 4 ભાવ બહારથી આવે છે અને આ શુદ્ધ 4 ભાવ એ અંદરથી આવે છે. આજે સમાજમાં વ્યક્તિ અશાંત કેમ છે? મૂળ અશાંતિનું સૌથી પહેલું કારણ વ્યક્તિમાં પ્રેમનો અભાવ છે. આપણે સાચો પ્રેમ કરી જ શકતા નથી. સંસારમાં આપણે સાચો પ્રેમ નથી કરી શકતા. અને પ્રેમનો અભાવ છે ને, એટલે જ વ્યક્તિ અશાંત છે. કારણ કે લવ, પીસ એન્ડ હેપીનેસ. પ્રેમવાન વ્યક્તિ એ શાંત ચિત્તનો હોય છે. અને જ્યારે શાંત ચિત્ત વ્યક્તિનું થાય છે, ત્યારે એને આનંદની પ્રાપ્તિ થાય છે. એ પ્રેમના બિંદુને આપણા અંદરથી કઈ રીતે પ્રગટ કરવો, આ બહુ મોટો પ્રશ્ન છે. હાઉ ટુ ડેવલપ એન્ડ કલ્ટિવેટ ધેટ લવ ઇનસાઇડ યોર હાર્ટ. કેવી રીતે પ્રગટ કરવું? કયો પ્રેમ શાંતિ આપશે? જે નિષ્કામ છે. જ્યાં સ્વાર્થ આવ્યો એટલે એ પ્રેમ પ્રેમ જ નથી, એ સકામ થઈ ગયો. વાસના વાળો પ્રેમ, ઇન્ફેચ્યુએશન વાળો પ્રેમ, આકર્ષણ વાળો પ્રેમ, આ પ્રકારના જે પ્રેમો છે એ વ્યક્તિને અશાંતિ ક્રિએટ કરે છે, શાંતિ નથી આપતી. નિષ્કામ પ્રેમ, જેમાં કેવલ ગિવિંગ 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 ગિવિંગ, લેશ માત્ર પણ પ્રાપ્તિનો કોન્સેપ્ટ જ્યાં નથી, એ પ્રેમ વ્યક્તિને શાંતિ આપે છે. તો પ્રશ્ન થાય, આ પ્રેમના બિંદુને કઈ રીતે આપણા અંદરથી પ્રગટ કરવો? આપણે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સુવા સુધી આપણે કેવલ માત્ર स्वार्थ 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 में जीवता हुए. हम केवल हमारे बारे में ही सोचते हैं, अपने स्वार्थ का ही सोचते हैं, अपने लाभ का ही सोचते हैं. हम कैसे वो प्रेम के बिंदु को जागृत कर पाएंगे? तो ત્યાં કહેવામાં આવ્યું, તમે એવા વ્યક્તિને પ્રેમનો સંદેશો મોકલો જે તમને રિબાઉન્સમાં પ્રેમ આપે. નિસ્વાર્થ સંદેશો મોકલો. પ્રકૃતિ અને પરમેશ્વર. પ્રકૃતિ અને પરમેશ્વરને પ્રેમ કરવાથી વ્યક્તિના અંદર પ્રેમના જે બિંદુઓ છે
એ જાગૃત બને છે. એટલે આપણા ત્યાં ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિને પણ પરમેશ્વરનું રૂપ માનવામાં આવ્યું. અગ્નિ દેવતા છે, અગ્નિ પણ ભગવાનનું સ્વરૂપ છે, નદી પણ ભગવાનનું સ્વરૂપ છે, પહાડ ગિરિરાજ બાબા પણ ભગવાનનું સ્વરૂપ છે, વૃક્ષ તુલસીજી. ક્યારેક તમે સૂર્યના સામે 10 મિનિટ એને જોયા કરો, એ સૂર્યને પ્રેમનો સંદેશો મોકલો નિસ્વાર્થ, અને અનુભવ કરો કે ત્યાંથી મને પ્રેમ મળી રહ્યું છે. ચંદ્રમાને તમે 10 મિનિટ ક્યારે પણ નિહાળ્યો છે, એને પ્રેમનો સંદેશો મોકલો. અને ધરતી પણ મા સ્વરૂપ છે, ધરતીને પણ પ્રેમ કરો. પ્રકૃતિને જ્યારે આપણે પ્રેમથી જોઈએ છે, પ્રેમથી નિહાળીએ છે, પ્રેમથી ઈશ્વરના સર્જનને એપ્રિશિએટ કરીએ છે, એ પ્રકૃતિમાં પણ પરમેશ્વરને જ્યારે આપણે નિહાળીએ છે અને એવો ભાવ કરીએ છે, ये सब कुछ मेरे प्रभु ने बनाया हुआ है, ये कृति के अंदर भी मेरे प्रभु का हाथ लगा हुआ है, और उस कृति के मैं दर्शन प्रेम से करूं, भाव से करूं, उसको मैं प्रेम से देखूं. ક્યારે આપણને એવો સમય મળ્યો ખરો કે આમ કોઈ પ્રાકૃતિક વિષયોને આપણે આમ નિહાળ્યા હોય પ્રેમથી, ઉર્જાથી? ક્યાંક અનુભવ કરજો, તમને બહુ શાંતિ મળશે. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એક બહુ મનોવૈજ્ઞાનિક આખા કન્સેપ્ટને ઊભો કર્યો કે તમારા અંદર એ પ્રેમનો બિંદુ ત્યારે જ જાગૃત થઈ શકશે જ્યારે તમારો પ્રેમ નિષ્કામ બનશે. સાંસારિક વિષયોમાં કે સાંસારિક વ્યક્તિઓમાં તમે ક્યારે પણ નિષ્કામ પ્રેમ નહીં કરી શકો. એ સકામ પ્રેમ વડે તમને ક્યારે પણ નિષ્કામ પ્રેમની ઉપલબ્ધિ નહીં થાય. એટલે ભગવાનના સ્વરૂપને ઘરે પધરાવીને જ્યારે એ સ્વરૂપની આપણે નિષ્કામ ભાવે એની સેવા કરીએ છીએ, તત્સુખ ભાવે એની સેવા કરીએ છીએ, એને જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે પ્રેમના બિંદુ આપણા જીવનમાં જાગૃત થાય છે. અને એ પ્રેમવાન વ્યક્તિ જ્યારે બની જાય છે, એ ભગવાનના પ્રેમના માધ્યમથી આપ્લાન્વિત થયેલો એ વ્યક્તિ એ પોતાના જીવનના અંદર એના રોમ રોમમાં એ પ્રેમ રસનો અનુભવ કરીને એ બીજાને પણ સાચો પ્રેમ કરતા શીખે છે, બીજાને પણ નિષ્કામ પ્રેમ કરતા શીખે છે, એના પરિવારને પણ નિષ્કામ પ્રેમ કરતા શીખે છે. ભગવાનનો પ્રાપ્ત થયેલો પ્રેમ એ સંસારમાં પણ નિષ્કામ પ્રેમને જન્માવશે. અહેતુનો પ્રેમ, ગુણરહિતમ કામના રહિતમ અવિચ્છિન્નમ સૂક્ષ્મતરમ. પ્રેમના અલગ અલગ સ્વરૂપ છે. અવિચ્છિન્નમ, ભાગલા ના પડાય. સૂક્ષ્મતરમ, અનુભવ રૂપમ, ગુણરહિતમ. ઘણીવાર પ્રશ્ન થાય, આ દુનિયામાં સાચો પ્રેમ ઉપલબ્ધ છે ખરો? આમ 100 ટચનું સોનું છે ખરું? અને સાચો પ્રેમ આ વિશ્વમાં કોણે કરી શકે છે? અગર એવો પ્રશ્ન થાય તો એને એક ઉત્તર છે, આ દુનિયામાં અગર સૌથી સાચો પ્રેમ અગર કોઈ વ્યક્તિ કરી શકે છે તો એક માં પોતાના બાળકને કરી શકે છે. આ વિશ્વમાં એ માના પ્રેમને સૌથી શુદ્ધ માનવામાં આવ્યો. એક માં જ્યારે પોતાના બાળકને પ્રેમ કરતી હોય એમાં કોઈ વિકાર નથી, એમાં કોઈ દોષ નથી, એમાં કોઈ એક્સપેક્ટેશન નથી. એક સહજ વાત્સલ્યની ધારા એના હૃદયમાંથી વહે છે. એટલે છોકરો કેટલો પણ નાલાયક કેમ ન થઈ જાય, પણ એ માનું હૃદય એના છોકરાને પ્રેમ કરવાથી ક્યારે પણ બાસ નથી આવતું. એના હૃદયમાં તો એના છોકરા માટે હંમેશા અવિરત એ પ્રેમની ધારાઓ વહેતી જ હોય છે. કદાચ એ છોકરાઓ એ માને એટલો પ્રેમ નથી કરી શકતા જેટલો એ માં પોતાના છોકરાઓને કરતી હોય છે. આ દુનિયામાં સત્ય પ્રેમ અગર કોઈના હૃદયના અંદર વસ્તુ હોય તો એ જનનીના હૃદયના અંદર વસે છે. એ નિષ્કામ પ્રેમ પ્રદાન કરનારી એ જનની છે. અને એ માનું પ્રેમ શુદ્ધ પ્રેમ. અને બીજું, આ વિશ્વમાં જીવાત્મા એ પરમાત્માને, એક ભક્ત એક ભગવાનને એ શુદ્ધ પ્રેમ કરી શકે છે, એ નિષ્કામ પ્રેમ કરી શકે છે. એ 24 કેરેટનો 100 ટચના સોનારૂપ પ્રેમ કરી શકે છે. નહીં તો બીજા બધા સંબંધોમાં પ્રેમ છે પણ એમાં કોઈક 100%, 16 કેરેટ, 18 કેરેટ, 12 કેરેટ, 20 કેરેટ, એ બધું પાછું ભેળસેલિયું પ્રેમ થઈ જાય છે. એ કામ વાસના વાળું પ્રેમ થઈ જાય, કંઈક સ્વાર્થ વાળું પ્રેમ થઈ જાય છે. એ ભેળસેલિયું પ્રેમ છે. માના હૃદયમાં એક શુદ્ધ પ્રેમ, એ ભક્તના હૃદયમાં એક શુદ્ધ પ્રેમ. તો એ પ્રેમના બિંદુઓને જાગૃત કરવા માટેનો આ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક અગર કોઈ સાધન હોય તો એ ભગવાનને પ્રેમ કરવું છે. કારણ કે ભગવાનને નિષ્કામ પ્રેમ કરવાથી તમારા હૃદયમાં તમે એ પ્રેમના ભાવને ઉત્સૃજ્યમાન કરી શકો છો.
नहीं तो प्रेमहीन व्यक्ति हो गया है, शुष्क हो गया है, और शुष्क व्यक्ति आनंद रहित हो जाता है। लेकिन परमात्मा को प्रेम करने से ही, प्रकृति को प्रेम करने, દિવસ દરમિયાન ક્યાંક કોઈક વાર એવો અવસર મળે ને, 20 મિનિટ એવી કાઢજો જે એકદમ નિષ્કામ હોય, જેમાં તમને કંઈ જ પાછું જોઈતું ન હોય, ખાલી તમે આપવાના ભાવથી કરતા હો. 20 મિનિટ એવી કાઢજો. અરે હું તો કહું કે રસ્તામાં જતા હો ને કદાચ કોઈ બાળક રડતું હોય ને તો બહાર ઉતરજો, રૂમાલ લેજો અને એના આંસુને પોંછજો. આંસુ પોંછીને પાછા બેસી જજો. યાદ રાખજો, તમને એવી અનુભૂતિ થશે, એ પ્રેમથી તમે કોઈકના આંસુ લૂછ્યા એનો જે તમને સંતોષ મળશે. આવા કાર્યો કરવાથી તમારા અંદર રહેલા પ્રેમના બિંદુઓ જાગે છે. કેવલ સ્વાર્થથી કર્મ કરવામાં આવે, દેખાડવા માટે કર્મ કરવામાં આવે, પ્રેમના બિંદુઓ નહીં જાગે. इसलिए कहा गया कोई भी संबंध आप रखो वो निष्काम होगा तो वो संबंध લાંબા ગાળા સુધી ટકશે. સ્વાર્થ સંબંધોને તોડી કાઢે છે. પછી કોઈ પણ સંબંધ હોય તો ભાવ મહત્વનું છે. તમે કયા ભાવથી કર્મ કરો છો. એક્શન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટેન્શન સારા રાખજો, ભાવ શુદ્ધ રાખજો, ગિવિંગ ભાવ રાખજો. તમે કોઈ પણ જગ્યાએ જોડાયા, કોઈ પણ વોલેન્ટિયર સેવામાં જોડાયા, કોઈ પણ પ્રચાર કાર્યમાં જોડાયા, કોઈ પણ ભગવત કાર્યમાં જોડાયા, અરે એક જગ્યા તો એવી બાકી રાખો કે જ્યાં આપણા ઇન્ટેન્શનમાં શુદ્ધ ભાવ હોય, નિસ્વાર્થ ભાવ હોય. એમાંય પછી જો નામનાનો ભાવ મૂકી દઈએ, એમાંય પ્રતિષ્ઠાનો ભાવ મૂકી દઈએ, એમાંય પાછો અહંકારવાળો ભાવ મૂકી દઈએ, એક જગ્યા બાકી હતી કે જ્યાં આપણે ખરેખર સેવા કરવાની હતી અને એમાંય મેવાનો ભાવ મૂકી દઈએ તો આપણા અંદર પ્રેમ જાગૃત ક્યાંથી થશે ભાઈ? ચંદનના જેમ આપણે ઘસતા જઈએ, ઘસાતા જઈએ ને સુગંધને બહાર પસરાવતા જઈએ. એક સેક્શન તો બાકી રાખીએ કે જ્યાં આપણે આપણા પોતાના સ્વાર્થ માટે નહીં પણ પરમાર્થ માટે, આપણે પરોપકાર માટે કાર્ય કરી શકીએ. એક જગ્યા તો છોડીએ. એ વોલેન્ટિયર સર્વિસ કરવામાં એવો મજા આવી જોઈએ. દુનિયા જુએ કે ન જુએ, મારો ઈશ્વર મને જુએ છે. બસ થોડીક બીજાના જીવનમાં થોડીક ખુશીઓ આવી જાય એ માટે બે ચાર ઘડી તમે અગર કાઢતા થઈ જાઓ, એ પ્રેમના બિંદુઓ જાગૃત થવા લાગશે. બહુ મજા આવશે. ક્યાંક અનુભવ કરજો. એકવાર ભગવાન શ્રી કૃષ્ણને સુદામાજી ક્યાંક વિચરણ કરતા હતા જંગલમાં, ને ભગવાનને ભૂખ લાગી એટલે વૃક્ષ પરથી એક ફળ લીધું અને એના 5 ટુકડા કર્યા. ભગવાનનો નિયમ કે પહેલા હંમેશા બીજાને ખવડાવીને ખાવું. એટલે પછી એક ટુકડો સુદામાને આપ્યો, લે સુદામા ખા. એટલે સુદામાએ ખાધું. સુદામા કે બીજો આપો ને, બીજો ખાધો. ત્રીજોએ આપો ને, ચોથોએ આપો ને, ચોથો ખાધો. એ છેલ્લો ટૂંક બચ્યો. ભગવાનને આમ કડકીને ભૂખ લાગેલી, છેલ્લો ટૂંક બચ્યો. એટલે ભગવાને આમ મીઠા સ્વરમાં કીધું, હે સુદામા, આ હું થોડુંક ખાઈ લઉં? ના, મને આપો ને. એ 5 ખાઈ ગયો સુદામા. ભગવાનને થયું, ગજબ માણસ, એક તો રાખતે મારા માટે. ક્યાંક એ ફળનો એક નાનો ટુકડો ક્યાંક પડેલો, ભગવાનને થયું ફળ ચાખું તો ખરો. એ નાનો ટુકડો ભગવાને ખાધો. એટલો કડવો, એટલો કડવો, એટલો કડવો. ભગવાને થૂકી નાખ્યો. અરે સુદામા, તું આટલું કડવું ફળ ક્યાંથી ખાઈ ગયો? અરે મારા પ્રભુ, આપને કડવાશ નથી આપી ને એટલે હું કડવાશને પચાવી ગયો. એક્શન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટેન્શન્સ આર ઇમ્પોર્ટન્ટ. હવે આપણો કોઈ મિત્ર આ રીતે આખો ફળ ખાઈ જાય તો આપણને કેવો ગુસ્સો ચડે, પણ એનો ભાવ ભગવાનને કષ્ટ આપવાનો. तो पहले कर्म है, उसके नीचे विचार है, उसके नीचे भाव है और भाव की ही महत्ता है. પૂર્ણમલ ક્ષત્રિયના મનમાં એ ભાવ છે. અરે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. આ પ્રભુની કેટલી મોટી કૃપા છે. આ મારું છે ને બીજાને આપવું એનું નામ દાન. જે વસ્તુ જેની છે એને એની જાણવી એનું નામ નિવેદન. અને જે પહેલાથી જ એની હતી અને એને પાછું આપી દીધું એનું નામ સમર્પણ. આપણે ભગવાનને દાન સ્વરૂપ સમર્પણ કરીએ છીએ. जो पहले से ही मेरा नहीं था, जो भगवान का ही था और वो भगवान को मैंने दे दिया, वही तो समर्पण है. દાનમાં અહંકાર આવી જાય. મારું હતું મેં તને આપ્યું. કોઈને સાડી ભેટમાં આપી હોય ને પછી પાછો કે 10 જણા આપણે આપીએ,
જોયું આપણે કેટલી સરસ સાડી આપી, એ સાડી પહેરીને આવ્યા, આપણે હમણાં જ તો આપીએ ને. લે, दान करने के बाद अगर वो दान का अभिमान करना, वो दान का सबसे बड़ा अपमान है. और दान करने के बाद उस दान को भूल जाना, वो दान का सबसे बड़ा सम्मान है. આપણે ભગવાનને સમર્પણ કરીએ છીએ. પૂર્ણમલ ક્ષત્રિય વિત્તજા સેવાનું સમર્પણ કર્યું છે. जीवन अंजलि थाजो मारो, जीवन अंजलि थाजो, जीवन अंजलि थाजो मारो, जीवन अंजलि थाजो. भूख्या काजे भोजन बनजो, तरसानु जल थाजो. दिन दुखियाना आंसू लोता, दिन दुखियाना आंसू लोता, अंतर कदी न धराजो माરું જીવન અંજલિ. જીવનમાં જ્યારે જ્યારે પ્રભુ કાર્ય કરવાની ઈચ્છા થાય, જ્યારે જ્યારે માનવતાના કાર્ય કરવાની ઈચ્છા થાય, એ પ્રભુ કાર્ય કે માનવતાના કાર્યમાં હંમેશા એ દાનનું અભિમાન ન કરવું, સમર્પણ ભાવથી એ કાર્ય કરવું. પ્રભુ સેવા અને માનવ સેવા એ બંને પોતાના જીવનમાં સુગંધિત બને. માનવ સેવા એ શરીરનું કર્તવ્ય છે, પ્રભુ સેવા એ આત્માનું કર્તવ્ય છે. ઘણા લોકો કે માનવ સેવા કરીએ એમાં ભગવાનની સેવા આવી ગઈ. એ માનવ સેવા એ શરીરના કર્તવ્યથી કરવાની છે અને પ્રભુ સેવા આત્માના કર્તવ્યથી કરવાની છે. બંને સેવામાં આપણો ભાવ સમર્પણનો હોવો જોઈએ. ये प्रभु मुझे इसमें निमित्त बना रहे हैं, ये प्रभु का ही द्रव्य था और वो प्रभु के कार्य में, मानवता के कार्य में उसका विनियोग हो रहा है. उस भाव को हृदय के अंदर धारण करके जब व्यक्ति जीवन में आगे बढ़ता है, उसको एक परम संतोष का अनुभव होता है. पूर्णमल क्षत्रिय समर्पण કર્યું છે. માંગ પૂર્ણમલ ક્યાં ચાહીએ? અને પૂર્ણમલે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મને મારા સ્વહસ્તે ઠાકોરજીને ચંદન સમર્પવાનો એ દિવ્ય અવસર પ્રદાન થાય. વિત્તજા સેવા કરી છે અને ફલરૂપા ભગવાન માનસી પ્રદાન કરવા માંગી રહ્યા છે. તનુજા સેવા થોડીક બાકી છે, થોડીક તનુજા સેવા થઈ જાય ને પછી ભગવાન માનસી આપે. આપણે ભગવાનના મંદિરમાં જઈએ તો કેટલું એ મોટું તમે ડોનેશન આપ્યું હોય પણ ભગવાનને અડકી થોડા કરી શકો. બહુ તમારી તકતી લાગે, અડકી તો ન શકો. પૂર્ણમલ ક્ષત્રિય એ અધિકારી જીવ છે અને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા આપી, જાઓ પૂર્ણમલ, તમે પોતે એ ઠાકોરજીને ચંદન સમર્પી શકશો. હું ભગવાન પાસે જઉં ત્યારે મર્યાદા, પણ ભગવાન મારા પાસે આવે ત્યારે પુષ્ટિ હોય. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના શિંગાર વડા કર્યા. પુષ્ટિમાનના બધા શબ્દો બહુ મીઠા શબ્દો છે, બારીકાઈવાળા શબ્દો છે, કઠોર નથી. કાપવું, આમાં કેટલો બધો ભાર છે. સુધારવું, સમારવું. એ કપાયેલી વસ્તુ ભગવાન પાસે આવે તો સુધરી જાય, એટલે આપણે શું કરીએ? સુધારવું. ધોવું, ખાસા કાઢવું, વડું. ભગવાનને સ્પર્શ કરીને જે કોઈ પણ વસ્ત્ર હોય, શ્રૃંગાર હોય, બડે વધી જાય છે. બડે શબ્દ છે और उसमें आनंद बढ़ गया. વડું કરવામાં. અને પૂર્ણમલ ક્ષત્રિયએ એ ચંદન હાથમાં લઈને, ઉષ્ણકાલનો સમય હતો અને ઉષ્ણકાલમાં ઠાકોરજીને વિશેષ શીતોપચાર કરવામાં આવે અને શીતકાલમાં ઉષ્ણોપચાર કરવામાં આવે. તત્સુખ ઓરિએન્ટેડ આખી પુષ્ટિ માર્ગની સેવા છે. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાય, પ્રગટ વય માર્ગ રીત દિખાય. એ વ્રજના ઠાકુર સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. છેલ્લે કીધું, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ મિતિ મે મતિ. સર્વદા સર્વભાવેન
ભજનીયો વ્રજાધિપ, એ વ્રજના અધિપ એવા શ્રી કૃષ્ણ. મને એક જણાએ પૂછ્યું કે પુષ્ટિ માર્ગમાં આપણે યોગેશ્વર કૃષ્ણની સેવા કેમ નથી કરતા? અને પુષ્ટિ માર્ગમાં શું યોગેશ્વર કૃષ્ણ માન્ય નથી? ખાલી બાલકૃષ્ણ જ માન્ય છે? એટલે મેં એમને સામે પૂછ્યું કે જે યોગેશ્વર કૃષ્ણને ભજે છે એ બાલકૃષ્ણને કેમ નથી ભજતા? પુષ્ટિ માર્ગમાં કોઈ ગીતાના કૃષ્ણ નથી માન્ય એવું નથી. જ્યારે સેવા કરવાનો વિષય આવે, પ્રેમ કરવાનો વિષય આવે, તમારે તમારો એજન્ડા નક્કી કરવો જોઈએ કે મને કયો કૃષ્ણ જોઈએ છે, મારે કૃષ્ણને કઈ રીતે માણવો છે. અગર પ્રેમ કરવો છે મારે કૃષ્ણને, એ યોગેશ્વર કૃષ્ણને કેવી રીતે પ્રેમ કરવો? બહુ ભારે ના પડે? ચક્રવાળો કૃષ્ણ, એને પ્રેમ કરવો અઘરો પડશે. અરે પ્રેમ કરવા માટે તો હલકો ફુલકો કૃષ્ણ જોઈએ, મોરપીંછ વાળો કૃષ્ણ જોઈએ, વાંસુરી વાળો કૃષ્ણ જોઈએ, જે પ્રેમ માટે બનેલો છે એ કૃષ્ણ જોઈએ. યોગેશ્વર કૃષ્ણને પ્રેમ કરવું કઠિન પડશે. નહીં થાય એવું નથી, પણ કઠિન પડશે. એ કૃષ્ણ વંદે જગતગુરુમ, એ કૃષ્ણને તમે ગુરુ રીતે અગર માનતા હો, એ કૃષ્ણને પરમેશ્વર રીતે માનતા હો, તો યોગેશ્વર કૃષ્ણને ચોક્કસ ભજો. એ કૃષ્ણને પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો યોગેશ્વર કૃષ્ણને ભજો. પણ મહાત્મ જ્ઞાન પૂર્વક કૃષ્ણને પ્રેમ કરવો હોય તો વ્રજાધીપ કૃષ્ણને ભજવો પડે. આમાં કઈ કૃષ્ણના ભાગલાઓ નથી, આમાં તમારો જેવો ભાવ, તમારો એજન્ડા ક્લિયર હોવો જોઈએ, મને કેવો કૃષ્ણ જોઈએ છે. પણ જો નિષ્કામ શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિના પથ પર અગર વ્યક્તિ આગળ વધવું હોય, પુષ્ટિ માર્ગના પથ પર આગળ વધવું હોય, એ વ્રજનો જ કૃષ્ણ જોઈશે. જે યશોદોત સંગલાલિત કૃષ્ણ છે એ વ્રજજનો દ્વારા સેવિત કૃષ્ણ છે. અને એટલે જ રીત અને પ્રીત એ વ્રજ ભક્તોની આપણી પ્રણાલિકાના અંદર પુષ્ટિ માર્ગના સેવા પ્રકારના અંદર ગ્રાહ્ય કરવામાં આવી તો પ્રેમ એ જ કૃષ્ણને થશે. તો ઉષ્ણકાલમાં શીતોપચાર વિશેષ પૂર્ણમલ ક્ષત્રિયએ એ શ્યામ સુંદર શ્રીનાથજી બાબાના મુખારવિંદ પર ચંદન સમર્પ્યું, વક્ષસ્થલ પર સમર્પ્યું, હસ્ત પર સમર્પ્યું, અને એમ કરતા કરતા ચરણારવિંદ પર પહોંચ્યા અને બે ચરણારવિંદના વચ્ચે માથું મૂક્યું અને ભગવાને એ શ્રીહસ્ત પૂર્ણમલના મસ્તક પર પધરાવીને સર્વ લીલાઓ સહિત ભગવાન એ પૂર્ણમલના હૃદયમાં આવીને વિરાજમાન થયા. તનુજા વિત્તજા ના ફલ સ્વરૂપ मानसी सेवा प्राप्त थी. प्रभु की सेवा के अंदर विशिष्ट भाव चाहिए, समर्पण युक्त भाव चाहिए. मैं प्रभु का हूं, प्रभु मेरे हैं, उस भाव को जागृत करके जब हम सेवा करते हैं, और सविशेष मेरे घर ये ठाकुर जी साक्षात विराज रहे हैं, वो साक्षात भाव को जागृत करके जब हम सेवा करते हैं, उसका एक आनंद अनोखा है. तो भगवान ने फलरूपा मानसी सेवा पूर्णमल ने सिद्ध करावी. श्री वल्लभाचार्यजी महाप्रभुजी ત્યાંથી પરિક્રમાના અંદર પધાર્યા અને સમય વીતતો ગયો. महाप्रभु जी ने भगवान ने आज्ञा करी, अब आपका भूतल पर समय परिपूर्ण हो चुका है, आप सदैव नित्य लीला में पधारो. 3 વાર ઠાકોરજી આજ્ઞા કરી અને ત્રીજી આજ્ઞા છેલ્લી વાર જ્યારે થઈ, મહાપ્રભુજી કાશીના હનુમાન ઘાટ ઉપર વિરાજમાન થયા. ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કરેલું છે, કાયિક, વાચિક અને માનસિક રીતે લીધેલો સંન્યાસ, એ ત્રિદંડી સંન્યાસ. અને છેલ્લે એ ગંગાજીના તટ પર શ્રી મહાપ્રભુજી વિરાજમાન થયા અને અંતિમ ઉપદેશ સર્વને પ્રદાન કર્યો. મૌનતા લખીને એ ઉપદેશ આપ્યો. યદા બહિર્મુખાયોયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયોપ્યુતઃ.
ભગવાનથી ક્યારે પણ બહિર્મુખ નહીં થતા. ન લૌકિકો હિ કૃષ્ણ પ્રભુ મનુતે નૈવ લૌકિકમ. ભગવાન એ લૌકિક નથી પણ અલૌકિક છે, અને ભગવાન કૃષ્ણથી ક્યારે પણ બહિર્મુખ થતા નહીં. સદૈવ સન્મુખ રહેજો. ચૈતન્ય મહાપ્રભુજી કહે છે, એક વાર પણ અગર કૃષ્ણનું નામ ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી લેવામાં આવે, કોટી કલ્પોના પાપ ધોવાય છે. અને મહાપ્રભુજી કહે છે, એક ક્ષણ પણ અગર કૃષ્ણનું નામ લેવામાં ન આવે તો પણ આ કાળનો પ્રવાહ એ વ્યક્તિના મનને ગ્રસીભૂત કરી નાખે છે. તો પ્રશ્ન થાય, સતત ભગવાનનું નામ કઈ રીતે લેવાય? કઈ રીતે એ સન્મુખતા રહે? કઈ રીતે આપણું મન બહિર્મુખ ન થાય? પુષ્ટિ માર્ગમાં સેવાના સાથે સાથે નામ સ્મરણની પણ મહત્તાને ઉજાગર કરવામાં આવી છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદભિરેવ સતતમ સ્ત્યેયમિત્યેવ મે મતિ. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. એ નિત્ય અષ્ટાક્ષરનું જાપ કઈ રીતે થાય? થઈ શકે. મેં ગઈકાલે એક વાત કરી હતી કે અમુક વસ્તુ આપણે કોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ અને અમુક વસ્તુ આપણે સબકોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ. અમુક વસ્તુ આપણે કરતા નથી પણ થઈ જતી હોય. એ શ્વાસ શ્વાસમાં જ્યારે શ્યામ સુંદર વિરાજમાન થાય, કોન્શિયસલી આપણે અમુક વસ્તુ નથી કરતા પણ સહજ રૂપે ભગવાનનું નામ લેવાઈ જાય છે. આ જપની માળા બધાએ રાખવા જેવી છે. 2 માળા રાખવાની, એક ઘરે જે આપણે અપ્રસ્મ કરતા હોઈએ એ, અને એક બહાર માટેની. ઘણી વાર શું છે કે આપણે ફ્રી હોઈએ ત્યારે આપણે આમ ઈચ્છીએ કે હું અષ્ટાક્ષરનું સ્મરણ કરું, પણ એ થતું નથી. અને માળા હાથમાં હોય અને તમે ભલે આંખો ખુલ્લી હોય, કદાચ તમે વાતો પણ કરતા હો, એ માળાથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં સંસ્કાર પડતો જાય છે. તમે કોન્શિયસલી કોઈના સાથે વાત કરો છો પણ તમારી આંગળી એ માળા ફેરવતી જાય છે. સબકોન્શિયસમાં એ શ્રી કૃષ્ણ શરણમ મમનું રટન થયા કરે છે. પુષ્ટિ માર્ગમાં સેવાને પ્રાધાન્ય વિશેષ આપવામાં આવ્યું એટલે જે સ્મરણ કોન્સેપ્ટ હતો ગૌણ થઈ ગયો. એમાં થયું શું? લોકો સેવા નથી કરતા અને પેલું એ નથી કરતા, પણ સેવા ના કરતા હોય તો એટલીસ્ટ આ તો કરો. આપણા ત્યાં તો સેવા જ છે ને, આપણા ત્યાં ક્યાં માળા ફેરવવાની છે? પણ કનિષ્ઠ પ્રકારમાં અગર તમે સેવા નથી કરતા, પેલું અનોસરમાં સ્મરણનો ક્રમ છે, સત્સંગનો ક્રમ છે, સ્વાધ્યાયનો ક્રમ છે, પણ અનોસર ક્યારે આવે? જ્યારે અવસર આવે. એ સેવાનો અવસર જ નથી હોતો તો અનોસર શું? એ સેવા જ નથી કરતો. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત. તો સેવા કદાચ નથી કરતા કે નથી નિભી રહી, માળા સાથે રાખો. અને તમે જ્યાં બેઠા હો, અષ્ટાક્ષર મંત્ર મનમાં, એનો દોષ નથી. મનમાં અષ્ટાક્ષરનું સ્મરણ થઈ શકે છે. આપણે તુલસીની કંઠીને ધારણ કરીને રાખીએ છીએ. અશુદ્ધ અવસ્થા હોય કે શુદ્ધ અવસ્થા હોય, તુલસીની કંઠી આપણા સાથે ને સાથે રહે છે. આપણા દેહ પર ધારિત કરીને આપણે રાખીએ છીએ. અને તુલસીની કંઠી પણ આપણે ગળામાં એક વ્યક્તિ મને કે અમે આમ રિસ્ટમાં પહેરીએ ચાલે કે ના ચાલે? ગળામાં જ કેમ ધારણ કરવાની? રિસ્ટમાં પહેરી લઈએ તો આમ બ્રેસલેટ થઈ જાય, આમ તુલસી કંઠી પહેરાઈએ જાય. પછી એક વ્યક્તિ કે અમે ખાલી આમ વીટીમાં એકાદ મણકો આમ સોનામાં પરોવીને પહેરી નાખીએ તો તુલસીની કંઠીના ભાવથી. જ્યાં ભાવ કરવાનો ત્યાં કરતો નથી, એ આવા ભાવ કાઢે છે. તુલસીની કંઠી આપણે ગળામાં ધારણ કરીએ છીએ કારણ કે ગળું એ માથું અને ધડનું ઇન્ટરસેક્શન પોઈન્ટ છે. એટલે માથાને ધડથી અલગ કરવામાં આવે એટલે વ્યક્તિનું મૃત્યુ થાય. એનું ઇન્ટરસેક્શન પોઈન્ટ કાપવામાં આવે. તુલસીની કંઠી ગળામાં પહેરીએ એટલે હૃદય વિભાગમાંથી થઈને નાભી સુધી પહોંચવી જોઈએ. એટલી લાંબી તુલસીની કંઠી પહેરવાનો આપણા ત્યાંનો પ્રકાર છે. નાભીમાં બધા જ નસોનો ઇન્ટરસેક્શન પોઈન્ટ છે. અને જ્યારે એ ગળામાં તુલસીની કંઠી ધારણ કરેલી હોય ત્યારે એના વાઇબ્રેશન આખા દેહ સુધી પહોંચતા હોય છે. એ તુલસીની કંઠી ધારણ કરીને જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે જડ નથી રહેતું, પણ એ પવિત્ર બની જતું હોય છે. અને પવિત્ર જળનું આપણે સ્નાન કરતા હોઈએ છીએ. તો તુલસીની માળા તમે માળાને કર્યા કરો, પછી જુઓ તમારી ટેવ પડી જશે. જ્યાં તમે ફ્રી બેઠા માળા કરો. કેમ ન થઈ શકે? વદદ બિરેવ સતતમ. સતત ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ, પણ એ સહજ રૂપે આપણા અંદર ન થઈ શકે. એમાં કોન્શિયસ એફર્ટ મૂકવો પડશે. આ પ્રકાર
અને માળા હાથમાં હોય ને એટલે કંઈ ખોટું કરવાની ઈચ્છા જ ના થાય ભાઈ. આમ તો કંઠી પહેરેલી હોય તો માણસે ખોટું કરવું જ ન જોઈએ, પણ ઘણીવાર કંઠી પહેરેલી છે ને ભૂલી જાય છે. આ હાથમાં હોય ને તમારા, એટલે તમે ખોટું કરવાનું વિચારી જ ન શકો. મારા હાથમાં માળા છે, હું ક્યાંથી ખોટું કરું ભાઈ. આવા નાના નાના નિયમો અગર આપણે લેતા થઈ જઈએ, અને મારા અનુભવથી કહું છું, જ્યારે જ્યારે તમે માળા કરતા જશો, ભલે કોન્શિયસ ચિત્તથી ન કરો, પણ તમારા અંતર મનમાં, તમારા શ્વાસ શ્વાસમાં એ અષ્ટાક્ષર મંત્ર સ્મરાતું જશે, અને તમને અંદરથી એક સાત્વિકતાનો અનુભવ થશે. તમને ખૂબ આનંદ આવશે. એકવાર અનુભવ કરજો. ભગવાનમાં જ્યારે પ્રેમ જાગૃત થાય છે ત્યારે સહજ રીતે વ્યક્તિનું મન ભગવાનમાં જોડાય છે. એમાં બહિર્મુખતા નથી રહેતી, કારણ કે એની ઇન્દ્રિયો એ ભગવદ રસથી આપ્લાન્વિત થઈ જતી હોય છે. મેં બીજા દિવસના પ્રવચનમાં કીધેલું કે જ્યારે પ્રેમ થાય તો સ્મરણ સહજ બની જાય છે. સ્મરણ કરવું પડતું નથી, થઈ જતું હોય છે. અપ્રયત્ન ચિત્ત વ્યાપારઃ ઇતિ સ્મરણમ. તો ભગવાનથી બહિર્મુખ થતા નહીં, હંમેશા સન્મુખ રહેજો. નહીં તો આ સંસારના માયા જાળના અંદર, ઉતાર ચડાવના અંદર ક્યાં સમય આપણો વીતતો ચલો જાય છે અને ભગવાન ભૂલાતા જાય છે. મને એક જણાએ પૂછ્યું, આજના સમયના અંદર આજના છોકરાઓ એ સેવા ન કરતા હોય, વ્યસ્ત હોય, ભણવામાં ખૂબ વ્યસ્ત હોય. અને એવું નથી, આજના છોકરાઓ ઘણી બધી જગ્યાએ સેવા કરે છે. નાનપણથી એમને એવા સંસ્કારો આપવામાં આવ્યા હોય. વિદેશોના અંદર કેટલા છોકરાઓ છે જે આજે પણ ઠાકોરજીની સેવા કરે છે. રવિવારનો દિવસ હોય, મમ્મી સાથે જીદ કરે કે હું શૃંગાર કરીશ આજે. તેવા છોકરાઓ પણ છે, એવા પતિઓ પણ છે. સવારે સ્નાન કરીને, ધોતી બંડી પહેરીને, તિલક વિલક કરીને જગાડવાની સેવા એ લોકો કરતા હોય. એકાદ કીર્તન શીખી લીધું હોય, જગાડીને મંગળ ભોગ ધરીને પછી ઓફિસે નીકળતા હોય, અને પછી પાછળની સેવા એ ઘરવાળા સંભાળતા હોય. એવા પુરુષો પણ છે જે ઠાકોરજીની સેવા કરે છે. પુષ્કળ લોકો છે. અને પહેલાથી એ સંસ્કાર અગર મળેલા હોય તો એક આખો ભાવ બદલાઈ જાય છે. ઘણાને સત્સંગથી ઈચ્છા થતી હોય, ઘણાને બીજાને જોઈને ઈચ્છા થતી હોય, એવો સંગ મળ્યો હોય. અમેરિકામાં એક છોકરો છે, નામ નહીં દઉં, પણ બહુ ભગવદીય, એવા સુંદર બે સ્વરૂપ મારા પાસે લાવ્યો હતો પુષ્ટ કરવા માટે. અને અત્યારે અમેરિકામાં ભણી રહ્યો છે. એટલા સુંદર શૃંગાર કરે છે કે ખબર ના પડે કોઈને કે આ અમેરિકાનો બોર્ન એન્ડ બ્રોટ અપ છોકરો છે. કોલેજમાં ભણે છે, બિચારો એક રૂમમાં રેન્ટમાં રહે છે, પણ રોજ પોતાના ઠાકોરજીને જગાડીને, ઠાકોરજીને એને જે નાનું મોટું આવડતું હોય રાંધતા એ ભોગ ધરીને ઠાકોરજીનું પ્રસાદી લે છે. બહારનું ખાતો નથી, અને એ પોતે ઠાકોરજીની સેવા કરે, શૃંગાર કરે, અને અમુક અમુક લોકોને એના ફોટાઓ મોકલે છે શીખવાડવા માટે બીજા લોકોને. અમારે 2 વર્ષ પહેલા રિચમન્ડમાં જ્યારે વૈષ્ણવ કન્વેન્શનનું આયોજન હતું, ત્યારે એ છોકરાને અમે લોકોએ સેવા શિબિર માટે બોલાવેલા. વિચાર કરો, અમેરિકાનો બોર્ન એન્ડ બ્રોટ અપ 20 વર્ષનો આ છોકરો એનાથી ડબલ ઉંમરના લોકોને સેવા કેમ કરવી એ શીખવાડે છે. આવા એ છોકરાઓ છે ભાઈ. નથી એવું નથી. તો ટેવ પડવી જોઈએ, હેબિટમાં આવવું જોઈએ. રુચિ ઘણીવાર કરતા કરતા પ્રગટ થઈ જાય. કર્યું જ ના હોય તો રુચિ ક્યાંથી પ્રગટ થાય? પહેલે કરો તો સહી. આ પુરુષો પહેલાથી આ આપણું કામ નહીં, આ ક્યાં ભગવાનને જગાડવાનું, ભગવાનને પોડાડવાનું, ભગવાનને નવડાવવાનું, ભગવાનને અત્તર સમર્પણ, ભગવાનના શિંગ, આ આપણું કામ ઘરવાળા કરે. પણ એકવાર કરો તો ખરા, કરો તો ખરા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એક નાનો નિયમ તો લો. સવારે નાહી ધોઈને 10 મિનિટ ઠાકોરજીને જગાડવા પૂરતું. આટલી સેવા શીખવામાં એમાં કશું છે જ નહીં. ભગવાનને કેમ જગાડવા, ને કેમ પકડવા, ને કેમ પધરાવા, ને કેમ ભોગ. અને આપણે જન્મતાના સાથે તો અમુક રુચિઓ કેળવીને આવતા નથી. ઇનબિલ્ટ અમુક રુચિ આવતી હોય. આપણા જીવ સ્વભાવ સાથે વાત જુદી છે. ઘણી બધી રુચિઓને આપણે કેળવતા હોઈએ છીએ. એટલે જ મેં કીધું ને, ઘણીવાર રુચિ પ્રમાણે સાધન થાય, અને ઘણીવાર સાધન કરતા કરતા રુચિ કેળવાય. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્ય. અભ્યાસ કરતા કરતા રુચિ કેળવાશે. પણ સ્ટેપ તો ભરો પહેલો. એકવાર ટ્રાય તો કરો. અનુભવ જ નથી કર્યો ને પહેલાથી જ કહો આ બધું આપણને પણ તે કર્યું ખરું? એકવાર જો તો ખરો, કર તો ખરો, ટ્રાય તો કર. અને જેમ મેં કીધું, માણસને કરવું હોય તો એ ગમે તે કરી શકે છે, જે ધારે કરી શકે છે. કરવું તો ભગવાનથી બહિર્મુખ થતા નહીં. અને એ બહિર્મુખ ન થવા માટે નિત્ય સેવા, નિત્ય સત્સંગ, નિત્ય ભગવાનનું સ્મરણ, આ દિવ્ય સૂત્રોને મન અને હૃદયમાં ધારણ કરજો. તો આજના યુવાનો કઈ રીતે
અમુક જે નથી સેવા કરતા એને અગર જોડવા હોય, તમે લોકોએ વિચાર કર્યો? પેલા ભૈયા ગોકુલ કપ ચલેંગેનો પ્રસંગ હતો, એનાથી એક વિચાર આવ્યો. પેલા શેઠજીને ગોકુળ જવાની બહુ ઈચ્છા થાય ને બિઝી હતા ને માણસ રાખ્યો, દર 2-2 કલાકે અલાર્મ વગાડે, ભૈયા ગોકુલ કપ ચલોગે, ભૈયા ગોકુલ કપ ચલોગે, ભૈયા ગોકુલ કપ ચલોગે. અને પેલો અલાર્મ વગાડે એટલે આમ આંખ બંધ કરીને ચિંતન કરી નાખ્યું ગોકુલનું, આહા પહોંચી ગયા. એમ અમે VYO દ્વારા એક એપ્લિકેશન બનાવી. તમારા મોબાઈલમાં VYO એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને એમાં ઠાકોરજીના 8 સમાના દર્શન જીવનના અમુક અમુક સમય પર, દિવસના અમુક અમુક સમય પર એને થાય એ રીતે આખી એમાં વ્યવસ્થા. એટલે છોકરાઓને આપણે કહીએ છીએ કે તમે સવારે ઉઠો એટલે કુકડે કૂથી નહીં ઉઠતા. ઘણા અલાર્મ એવું લગાડે કુકડે કૂ વાગતું હોય, ઉઠતા જ એને કુકડે કૂ સંભળાતું હોય, કે પેલું કૂતરો ભાવ ભાવ કરતો હોય એ સંભળાતું હોય. તમે સવારે ઉઠો અને મોબાઈલમાં સેટ કરી નાખવાનું કેટલા વાગે તમારે ઉઠવાનું છે, એટલે એમાં મંગળા દર્શનનો ટાઈમ સેટ થઈ જાય. એટલે તમારા સવારે ઉઠતાના સાથે અલાર્મ વાગે, મંગલા કે દર્શન ખુલ રહે હૈ. મોબાઈલ તો આપણને બધાને વાલું છે. ઠાકોરજીને વાંસુરી વાગડી, આપણને મોબાઈલ વાલું. ઠાકોરજી વાંસુરી સાથે પોળે, આપણે મોબાઈલ સાથે પોળીએ. ઠાકોરજી ઉઠતાની સાથે, એટલે જે વસ્તુ આપણા સાથે હોય એનો એ રીતે વિનિયોગ થાય. ઉઠતાના સાથે સૌથી પહેલા કંઠીના દર્શન કરીને મોબાઈલ ખોલો, મંગલા કે દર્શન ઠાકોરજીના કરો, બેડ પર જ મંગલા દર્શન કરી નાખો. પછી સ્નાન કરીને તમારા શિંગાર કરતા પહેલા ઠાકોરજીના શિંગાર દર્શન, તમારા ભોગ પહેલા એટલે તમે ખાઓ એટલે રાજભોગ દર્શન, ઉત્થાપન દર્શનમાં તમે ગમે તેટલા બિઝી હો, મિટિંગના અંદર અલાર્મ સેટ કરો 5 વાગ્યાનો, ઉત્થાપન કે દર્શન ખુલ રહે હૈ. મીટિંગ ચાલતી હોય 2 મિનિટ ઉભા રહો, ઉત્થાપનના દર્શન કરી લો. સંધ્યાના દર્શન, શયનના દર્શન, ઊંઘતા પહેલા શયનના દર્શન. યુવાનોને કહી આટલું તો કરો ભાઈ, 24 કલાકમાંથી તમે 8 વાર તો ઠાકોરજીના દર્શન કરો, 8 વાર તો ઠાકોરજી સાથે કનેક્ટ થાઓ, 8 વાર તો ઠાકોરજીનું સ્મરણ કરો. કંઈ નહીં તો આટલું તો કરો. આ રીતે યુવાનોની કનેક્ટિવિટીને વધારે ને વધારે આપણે સ્ટ્રોંગ કરીએ. શ્રી મહાપ્રભુજી ગંગાજીના અંદર સદેહ પધાર્યા છે અને ધીરે ધીરે કરતા કરતા એ ગંગાજીમાંથી એક તેજ પુંજ બહાર નીકળ્યું અને તેજ પુંજ બહાર નીકળીને આકાશના માર્ગે વહેતું ગયું, વહેતું ગયું, વહેતું ગયું. અને એ તેજ પુંજ દંડવતી શિલા ઉપર થઈને ગિરિરાજ બાવાની તળેટીના અંદર સ્થાપિત થયું. એ મહાપ્રભુજીની આસુર વ્યામો લીલા હતી. શેઠ પુરુષોત્તમ દાસના ઘરે મહાપ્રભુજીનું મુકામ રહેતું. અમુક વૈષ્ણવ શેઠ પુરુષોત્તમ દાસના ઘરે ગયા અને એમને સાક્ષાત મહાપ્રભુજીના દર્શન થયા. અને જ્યાં શ્રી મહાપ્રભુજીના દર્શન થયા અને પૂછવામાં આવ્યું કે આપ હમણાં ગંગાજીમાં પધાર્યા અને આપ તો અહીંયા બિરાજો છો, ત્યારે શ્રી મહાપ્રભુજીએ કીધું, તમારા જેવા વૈષ્ણવો માટે ને જીવો માટે આજે પણ હું બધી જ 84 બેઠકજીમાં વિદ્યમાન છું. પ્રત્યેક વલ્લભકુલના અંદર અંશ રીતે વિરાજમાન છું. જ્યાં જ્યાં મારા વૈષ્ણવો મારા પ્રભુની સેવા કરે છે હું ત્યાં પણ બિરાજમાન છું. જ્યાં જ્યાં મારા પ્રભુની કથા થાય છે એ કથાના અંદર એ આચાર પીઠ ઉપર પણ હું વિરાજમાન છું. અને આપણા બધાના વચ્ચે એ શ્રી વલ્લભ અહીંયા આચાર પીઠ પર વિરાજમાન થઈને આ કથા એમના દ્વારા જ કરવામાં આવી રહી છે. એ આપણા બધાના વચ્ચે વિરાજમાન છે. તો વો ઉનકી આંસુ વ્યામોહ લીલાથી શ્રી મહાપ્રભુજી પછી ગોપીનાથજી એમનો વંશ આગળ ચાલ્યો નહીં. બીજા લાલજી શ્રી ગુસાઈજી, ગુસાઈજીના 7 લાલજી થયા. અને ગુસાઈજીના સમયકાલ દરમિયાન ઘણા બધા જીવો એમના શરણમાં આવ્યા. નાત જાતના ભેદભાવ વગર જ્યાં જ્યાં દૈવી જીવના દર્શન થયા એ બધા જ જીવોને શ્રી ગુસાઈજીએ પોતાના શરણમાં લીધા. ગુસાઈજી પણ આખા ભારતમાં પ્રવાસ કરતા. તાજ બીબી, જોધાબાઈ જેવા અકબરની બેગમો પણ શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને સેવિકાઓ બની. બિરબલની દીકરીને પણ ગુસાઈજીનું બ્રહ્મ સંબંધ હતું. આવા અનેક પ્રકારના જીવોને શ્રી ગુસાઈજીએ શરણમાં લીધા. વિષ્ણુ હો અપત્યમ ઇતિ વૈષ્ણવ. વૈષ્ણવ ટર્મિનોલોજી એ ખાલી કોઈ એક કાસ્ટ પૂરતી સીમિત નથી.
આપણા પાછા વાણિયાઓએ બધાએ સ્પેસિફિકલી લખ્યું વૈષ્ણવ વાણિયા, એટલે પછી એવું થયું કે વૈષ્ણવ એટલે ખાલી વાણિયા જ હોય. એ વાણિયા તો વૈષ્ણવ એટલે લખતા હતા કારણ કે વાણિયાઓમાં જૈન પણ બહુ છે, એટલે અમે જૈન નથી એવું કહેવા વાણિયાએ ઇન્ટુ બ્રેકેટ લખ્યું અમે વૈષ્ણવ વાણિયા. તો બીજા લોકોને થયું કે વૈષ્ણવ એટલે વાણિયા જ હોય. 252-84 વૈષ્ણવની વાર્તા પ્રસંગોને જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે એમાં દરેક કાસ્ટના લોકો, કોઈ એવી કાસ્ટ નથી કે જે બાકી રહી ગઈ હોય. ભગવાનનો દૈવી જીવ એ કોઈ પણ કાસ્ટમાં જન્મી શકતો હોય છે અને એનો ગુસાઈનજી દ્વારા ઉદ્ધાર કરવામાં આવ્યો.